લખપત તાલુકાના સોનાનગર ખાતે સ્વાતંત્ર્ય પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. વિપક્ષી નેતા સમરતદાન ગઢવીના અને પીસી ગઢવીના સ્થાને એક બેઠક પણ મળી હતી. લખપત તાલુકાના સોનાનગર ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં લખપત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પીસી ગઢવીના પ્રમુખ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં હતો, જેમાં ખાસ કરીને યુવા મહિલા આગેવાન અંજલિ ગોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિના પ્રમુખ અભુભાઈ હિંગોરા, જિલ્લા પંચાયતના સભ્ય દેસુભા જાડેજા, પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય પુંજુભા જાડેજા સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા. તેમની સાથે તાલુકા પંચાયતના વિપક્ષી નેતા સમરતદાન ગઢવી, પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન હુસેનભાઈ રાયમા, પશ્ચિમ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી રાજદીપ દેવધર, ભુજ વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ મીત જોશી, લખપત તાલુકા પંચાયતના સદસ્ય આદમભાઈ રાયમા, પાનાદોર ગ્રામ પંચાયતના સરપંચ દરિયાખાન રાયમા, વેપારી આગેવાન હાજી યુસુફ શેઠ મેમણ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો અને સ્વાતંત્ર્ય પર્વની વિશેષ શુભકામના પણ પાઠવવામાં આવી હતી. એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા પીસી ગઢવીએ જણાવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે કીર્તિદાન ગઢવી, જયદીપ ગઢવી, વિપુલ ગઢવી, મુશાભાઈ ખલીફા સહિતના લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી અને સૌને આ 78મા સ્વાતંત્ર્ય પર્વની લખપત તાલુકા વતી ખૂબ શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી અને હાથમાં તિરંગા ધારણ કરવામાં આવ્યા હતા.